હેલો ફ્રેન્ડ્સ, આપણી યુટ્યુબ ચેનલ જીપીએસસી અડ્ડામાં ફરીવાર આપનું સ્વાગત છે. તો આજે 6 ઓગસ્ટે આપણે સ્પીપાની પરીક્ષા તમે બધા આપીને આવ્યા હશો. બરાબર, પેપર તો એકદમ હેવી કાઢ્યું હતું. આપણને બધાએ જોયું જ હશે કે ક્વેશ્ચન્સમાં કેટલી ડિટેલમાં પૂછ્યા હતા કે એક ખાસું એવું વાંચન હોય તો જ આ પેપર સોલ્વ કરી શકાય એવું પેપરનું લેવલ હતું. કે કાચી પોચી તૈયારી હોય, ઉપરથી વાંચીને ગયા હોય એવું વાંચન હોય તો આ પેપર ઘણું અઘરું પડી ગયું હશે. જે લોકોનું સારું વાંચન હશે, ઘણા ટાઈમથી એકાદ વર્ષની ઉપરની તૈયારી જે લોકોની હશે એ લોકોને પેપર સારું આવડ્યું હશે. ઘણા એમના મોટા ક્વેશ્ચન સાચા પડ્યા હશે. 100માંથી એટલીસ્ટ તમારા 40-50 બી સાચા પડી ગયા હોય, બરાબર, તો તમારા કટ ઓફમાં આવવાની સંભાવના ઘણી છે. 40-50ની આસપાસ તમારા પેપર 1માં સાચા થયા હોય તો. એવું જ પેપર 2 હતું, પણ પેપર 2નું જે લેવલ હતું એ બી સારું હતું, મીડિયમ હતું, પણ એ પેપર 1 કરતાં તો સરખામણી કરવા જોઈએ તો ઘણું ઇઝી હતું. તો આ બંને પેપરો અમે એનાલિસિસ કર્યું છે અને મેં ગઈ સાલ પણ સ્પીપાની પ્રિલિમ્સ અને મેઇન્સ બંને આપી છે અને ફાઇનલ લિસ્ટમાં બી મારું નામ આવ્યું છે. તો જે પ્રમાણે મને લાગે છે એ પ્રમાણે જે સ્પીપાનું કટ ઓફ જે છે તે મેં આપણે પ્રેડિક્શન કર્યું છે. છતાં પણ જે કોઈ સ્પીપા આપી હોય અને એનું પેપર સોલ્યુશન જોઈતું હોય તો આપણે આપણી યુટ્યુબ ચેનલ પર એનો અલગથી વિડીયો બનાવેલો જ છે. તો તમે એ વિડીયો જોઈ શકો છો. હું એની ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ, તો તમે વિડીયો જોઈ લેજો કે કેવું છે કેવું નહીં. હા, એમાં ઘણા ક્વેશ્ચન્સ મારાથી રોંગ થયા છે, કારણ કે મેં તરત તાત્કાલિક વિડીયો બનાવ્યો. એમાં 5-6 ક્વેશ્ચન એવા છે જેમાં મારાથી રોંગ આન્સર અપાયા છે, પણ વિદ્યાર્થીઓએ, ઘણા ઉમેદવારોએ મને કોમેન્ટ સેક્શનમાં રેક્ટિફાઈ કર્યો છે. તો તમે ત્યાંથી ચેક કરી લેજો. એ લોકોની કોમેન્ટ મેં કદાચ પિન કરેલી હશે. તો હવે જોઈએ તો આ સ્પીપાનું જે કટ ઓફ છે એક્સપેક્ટેડ કેટલું રહી શકે. તો મને લાગે છે એ પ્રમાણે પ્રિલિમ્સનું કટ ઓફ છે એ તે જનરલ કેટેગરી માટે લગભગ 100થી 120ની આસપાસ રહી શકે. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવતા હોય તો તમે 90થી 100ની વચ્ચે ગણીને ચાલો ઈડબ્લ્યુએસનું કટ ઓફ. એસસીબીસીમાં આવતા હોવ તમે તો તમે એનું કટ ઓફ 90થી 100ની વચ્ચે ચાલો, કારણ કે ઓલમોસ્ટ ઈડબ્લ્યુએસ અને એસસીબીસીનું સેમ જ રહે છે. કોઈ વાર 2-3 માર્ક્સનો ફરક આવે છે, 4-5 માર્ક્સનો વધારે એનાથી વધારે નથી આવતો. એસસી કેટેગરીમાં આવતા હોય તો તમે 80-90 ગણીને ચાલી શકો, તો તમારા મેરિટમાં આવવાના ચાન્સ ખરા. તમે મેઇન્સ આપવાનો ચાન્સ તમને મળશે. એસટી ઉમેદવાર હોય તો તમે 70-75ની આસપાસ હોવ તો બી તમે મેરિટમાં આવવાના તમારા ચાન્સ ખરા. એ સિવાય જો લેડીઝ મહિલા ઉમેદવારો જે હોય તે આ જે કટ ઓફ કીધું છે એનાથી 10 માર્ક્સ ઓછા ગણીને ચાલો. તો આ પ્રમાણે મહિલા ઉમેદવારો હોય તે પોતાનું કટ ઓફ નક્કી કરી લે તો આની આસપાસ જ બહુ વધારે સંભાવના છે કે કટ ઓફ આની આસપાસ જ રહેશે. અને પેપર ઘણું અઘરું હતું એ પ્રમાણે તો કદાચ આનાથી ઓછું હશે, પણ આનાથી વધારે નહીં જાય. બરાબર, આનાથી ઓછું રહેવાની સંભાવના પણ ખરી, કારણ કે તમને મેક્સિમમ કટ ઓફ કીધું છે. લગભગ ગઈ સાલ બી આટલું જ કટ ઓફ રહ્યું હતું. અને જો તમારે અમદાવાદ સેન્ટર જોઈતું હોય તો તમારે 150ની ઉપર બનતા હોય તો જ તમે આશા રાખી શકો. બાકી તમે રિજનલ સેન્ટરમાં લેવાના હોય તો તમે આટલા કટ ઓફમાં તમને મળી જાય એવું છે. તો વધારે અપડેટ્સ માટે આપણી ચેનલને લાઈક કરો, શેર કરો,